જેવી કઈ ફેશન ના દોર્યો બોર્યો નહીં એ ફૂલકા બને છે તો એ દોરવી દે પણ આમ ફૂલી એ ફૂલકા બને તો એના લોટ બોલાને એવી તો અત્યારે પાછી આવીશ આ છે તે આવી તો પહેરો પાછી પેટ્રોલ ના હોય તો ગાડીઓ બંધ થઈ જાય ને તો પછી એડવાઈ ને કઈ જવાય મારી કોપી મારે મેં પહેલા ચાલુ કર્યું એટલે તો આવડતું નથી એટલે કે જય શ્રી રામ જય માતાજી બસ શુભ રાત્રિ ગાઈસ અલગ બોલ્યો અલગ બોલો ધર્મેન્દ્ર કઈ કે પાન બનારસ વાલા દરજોડ બસંતી આવી આ બસંતી છે ગાઈસ ધર્મેન્દ્રની હેલો ગાઈસ ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ તો સ્વાગત છે તમારું મારા ન્યૂ બ્લોગમાં વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ અને અમે સવાર થઈ ગઈ છે મસ્ત મજાની અને અમે ઉઠી રહ્યા છીએ અને જો અમે ખાવાનું બી વળ્યા દીધું છે વહેલા ટિફિન જો શાક બનાવી દીધું છે બટાકાનું પપ્પાને માટે ટિફિન ભર્યું છે ભગવાન માટે કાઢ્યું છે રોટલી બનાવી દીધી છે અને પિન્સુન પપ્પા ઉઠ્યા છે એટલે અમને ચા નાસ્તો બનાવી આપું અને પિન્સુ ને બાલી બે સ્કૂલમાં ગયા છે પપ્પા મૂકવા ગયા છે પપ્પા એમને મૂકીને આવી એટલે દુકાને જશે તો ચલો મળીએ આગળ હાય ગાઈસ જો આજ મંદિરે જાય છે મને નહીં લઈ જતા મને નહીં નાઇટી ને ટી શર્ટ ઓકે હે આવી ચાલુ ઓકે જો નવા ખોયામ સુઈ ગયો છે નવી હાલીમ સુઈ ગયો છે ને આ જો લો વારેલું હતું મારે જવું હતું પેલો હુઈ નહીં ગયો એટલે એવું હોય છે એટલે તમે મને નહીં લઈ જતા એવું થોડી કર્યા એટલે તો ટાઈમ નહીં થોડી કર્યા ટાઈમ નથી બેસવાનો મને આજે મંદિર જવાની બહુ ઈચ્છા થઈ ગઈ છે મને મંદિર જવાની બહુ ઈચ્છા થઈ ગઈ તને લઈ જ જવાની છે પણ कब आप मुझे लेके जाओगे દાદા હુકમ દાદા સારું તો મેં ફોન પાડેલો મારો હવે ક્યાં કર સકતે પણ બકા એ મારી ભૂલ નથી કઈ બેટા કંદા તને પેલા બૂટ ધોવાના કીધેલા ખબર માં કાલ જવાનું હોય હવે આજે ધોઈ કાઢું ને કશું મગજ આજે ધોઈ કાઢું ને જય શ્રી કૃષ્ણ ના હું ધોઈ કાઢું આજે શું કહી જશે અબી જ લઈ જાઉં ને પણ જય શ્રી કૃષ્ણ હું હે ને ગેસ ચાલુ રાખીને આવીશ બાય બાય જય શ્રી કૃષ્ણ ગાઈસ જો હું ભૂલી ગઈ છું રોટલી બળી ગઈ છે ને ખલાસ રોટલી બનાવી શું કરું છું બેટા શું કરું છું મારો છોકરો શું કરે છે ખરા બપોરે ઉઠીને તો શું કરું છું હે ઊંઘવાનું નહીં તાર બપોરે નીચા નહીં ઊંઘવા દેવાનું કે તારે નહીં ઊંઘવાનું હે
હસશે પછી ને શરમાઈ જશે, પછી હસશે ને પછી શરમાઈ જશે. નો 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 જો કેટલા બપોરે ઉઠી ગયો છે. બપોરે ઉઠી ગયો છે બપોરે. તારાથી આ ના યુઝ થાય બેટા. રમવાનું છે. હા બીજું કઈ ગયું લાઈ. અને આનું આયુષ્ય પતી ગયું છે. ખતમ, ટાટા બાય બાય. રિમોટ તો ના લેવાય. ગંદી બાત. નહીં નીકળતો, કાઢી આપો. કક્કો નીચે જતો રે બેટા. ઉભો રે, કાઢી આપો. હા કક્કો દેખાય છે ભાઈ. એ આયો તાર પગમાં છે જો, એટલે પડી ગયો છોકરો. આ બાજુ લાઈ. હું બી ગઈ ને એવો હશે પાવ. એ જાય એ ગઈ. બહાર જતી રહી બેટા. એકદમ આવી હું તું બીજી. ગાડી લેતા એ બાજુ લે. હા હા આ બાજુ આવો, એ બાજુ. એ દરવાજો ખોલ્યો. હેલો ગાઈસ, તો 5:30 થઈ ગયા છે ને હું અને પિન્સુ બે છીએ ઘેર. અને પિન્સુ હમણાં જ ઉઠ્યો છે ઊંઘી. અને પિન્સુ માટે મમ્મા બનાવું છું. પિન્સુને છે ને જો પિન્સુ માટે વેજીટેબલ ચિલ્લા બનાવ્યા. વેજ ચિલ્લા, સૂજીનો ચિલ્લો બનાવી આપ્યો છે પિન્સુને મેં. અને જુઓ મમ બને છે ત્યાં સુધી રમે છે છોકરો. ડાયો છોકરો થઈને પિન્સુ કઈ ફેશન ના બોલે નહીં. એ ફૂલકા બને છે તો એ દોરી મીધે પણ આમ ફૂલી એ ફૂલકા બન્યા તો એના લોટ બોલ્યા એવી તો અત્યારે પાછી આવીશ. આવે છે તે આવીને પહેરો પાછી ફેશન આવી. એ જેલું જ બધું પાછું આવવાનું. હા આ ગેસ બંધ થઈ જશે તો શું લાગશે બધું આવવાનું. પેટ્રોલ ના હોય તો ગાડીઓ બંધ થઈ જાય ને તો પછી હેડવાય ને કઈ જવાય. અત્યારે મનિકા વાળો અંબોળો નાખવો તમે. હવે તો ઉપર જાય તા આ બોલી નહીં થતી શું લખે જ ગરી ગયો રે કે એટલો સેટે સારું તો જવું નહીં આજે ફરવા. જી ના આવી જાવ હવારમ છે ને તારે જવાબ ને જોવાનું તા એમ કહીશ બેનપણી આવી હશે તમારી કોક. તારા બેનપણી ના ભાઈ હવારમ જ છે. કઈ ના આવો કઈ ના આવો કઈ નહીં બચા કે જતી હોય ને આ નોની આવે તો બી આવે ને તો ના પણ તમારે કઈ ના આવવાનું. પગદાણા તો બે જઈએ ને પાલક પેલી એ તો આવીને ટીના બાળી આપણે કે રૂકી ભાટલી ના આવી શકે. લાવો અમાર બંકો બંકા અમારે બંકો
બધી ચોણ ઢૂળો શોપિંગ જજે પિન્સુ જો જોઈ સારું પકવાન આલી તો અસલ તો કોઈ મોટી થશે ને પવન જજે કે ગોલ ગોલ છે કે હસે છે જજે પિન્સુ એ હસે છે બેટા જો જો દીદી એ જો અસલ પકવાન પાર્વતી બોલી પોચની છોકરી આવી બોલી હે બચારીને સારું આ પકવાન બસ આલ્યા તો શાંતિથી મોટો કરજે ને એમ જ કહ્યું શાંતિથી પૈણાવજે અરે એપા એપા દેખાય છે લોકો 1 રૂપિયો ભરીને તો પિન્સુ તાર જેવું બીજું આવ્યું મૈસી સોયલ બચાવવાનું આવો તો દીદી બસ મારે જ બસ ડેજન એટલે મારે એમ કહી દે પિન્સુ ના કે ના મારે કે 9 મહિને દીદી ફોઈ ના આલે દીદી ફોઈ ને ચટલે ના મારે જોયું તમને જ બોલ લડતે શીખવાડવાનું હોય એ ના મારે બેટા આવું માં બીટુ એવું ના કરે દીકા ગંદો છું તું જો ગાઈસ મમ્મીનો નવો ફોન આવી ગયો છે કાજલ નવું વાળું જો સેમસંગ નું વાળું સેમસંગ નું છે સેમસંગ નું છે સેમસંગ નો ફોન છે વાવ હા આ ફોન ને તો છેલ્લો અઠવાડિયું છેલ્લા દાડા થયા નવો ફોન અઠવાડિયું 10 દાડા નહીં થયા અમાર તો બીજો આવી ગયો બીજું આવી ગયું ખોલો તેનો જોવાનો આ કાપવો પડ્યો પિન્સુ પિન્સે હેલો ગાઈસ તો પહોંચી ગયા છે આપણા ઘરે વાગી ગયા છે 9:15 આજે થોડા લેટ થઈ ગયા છીએ અને બીજા વ્લોગર અહીં ઊભા છે અને આ છે પિન્સુ તો મળીએ કાલે અને હું છું પિન્સુની મમ્મી આ છે પિન્સુની મમ્મી હાય અને આ છે પિન્સુ હેલો ગાઈસ 10 વાગી ગયા છે ને બે જણ જો કુચુ કુચુ કરે આ છોકરાને તો મારો દીકરો છે આ છોકરાને ઊંઘ નહીં આવતી અને આવા ચાર બ્લોગ બનાવતેલા બ્લોગ તો બંધ થઈ ગયો બ્લોગ બંધ થઈ ગયો કુચુ કુચુ પડી જવાશે હા નહીં પડી જવાય પડી જવાશે ભાઈ ઓ ભાઈ થાકી ગયા ભાઈ હા ભાઈ હવે ગંદો ના થે હા આ ભાઈ નહીં થાકે એમ કરાવો એમ કે હજુ ઓ ભાઈ સાબ એ ચક્કર આયા કે શું ગોરગોર પ્રિન્સ તો શું ખાધું બેટા આમળું છે આ તો હું લઈ લેવાનો મારા વ્લોગમાં શું આ ક્લિપ એ તો દેખો આ ક્લિપ મારા લઈ લેવાનો ઓ નો નહીં દૂંગી આ ક્લિપ મારા વ્લોગમાં લઈ લેવાનો એ તો मैं नहीं दूंगी આ ક્લિપ મારા વ્લોગમાં લઈ મમ્મીનો વ્લોગ ડિલીટ મારી દેવાનો नो ऐसी चीटिंग नहीं चलेगी मन तो कैमरा पकड़ता नहीं आवड़ता एम के આ માણસ કે નથી આવડતું. મને ફોન પકડતા નહીં આવડતો અને હું ઊધું કેવું ઉતારું વાકું ચૂકું ઉતારું છું એંગલ વગરનું એંગલ વગરનું આ પણ હજુ મને એટલું બધું નહીં આવડતું તમે છે ને તમે ભાઈ મોટા ક્રિએટર છો એટલે કઈ મારી લીધું એમ કરીને મને મારી લીધું બસ ધર્મેન્દ્ર આવો ધર્મેન્દ્ર
कहीं के पान बनारस वाला बोला શું કહે છે પેલા બોલા જી કશું કશું કર્યું જોવા જેવું કશું બાજુ કશું માડી જો હે આપણે ભોળવાના મૂડમાં છે માડી એવું નહીં કરાવવાનું વાગશે તા કશું વાગશે बसंती હતી એ બસંતી ને બતાય બસંતી ધર્મેન્દ્ર જોડે બસંતી આવી એ આ બસંતી છે ગાઈસ ધર્મેન્દ્ર ની માડી અને માડી અકરાઈ હે તો મેં પિંજુ બનાવવાનું એટલે ગાઈસ છે ને 11 વાગ્યા છે ને છોકરાનું નહીં આવતી જોવા હજુ રમે છે છોકરો અને પપ્પાને ઊંઘ નહીં આવતી હાય બ્લોગ બનાવે એમ કે પણ બનાવતા નહીં ગુડ નાઇટ નહીં કરતા અને આરામથી લેવા કે હેલો ગાઈસ તો ઉની વાગી ગયા છે કેટલા વાગી ગયા છે 11 વાગવા આવી ગયા છે અને અમે ઊંઘી ગયા છીએ મારી કોપી મારે છે તો વ્લોગ સ્ટાર્ટ કરીને મારી કોપી મારે મેં પહેલા ચાલુ કર્યું અને અમે મેં યાદ કરાયું ને તારે ચાલુ રીઅલ છીએ અને આ લોકો મારી કોપી સોરી ગાઈસ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય મળીએ કાલે નવા વ્લોગમાં થવાય કારણ કે અમે ઊંઘી ગઈએ છીએ હવે તો મળીએ અને મને કે જન જોવા કેમેરો કેમનો પકડે ને મારી કોપી મારે છે મારા બ્લોગ और हम दोनों के बीच में फंस गया અને ત્રીજો આવી ગયો છે રડવા સ્ટાર્ટ એને આવી રીતે ઝઘડે છે એ ગમતું નહીં અને બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ કાયમ મળીએ એટલે તો આવડતું નથી એટલે કે મારા જેવું આ તો લોકો સુનો એ જ છોય કઈ મેં હું પહેલા બોલેલી હું પહેલા બોલે છે અમારે જય શ્રી રામ જય માતાજી બસ આવા બોલવા ગયા પણ શુભ રાત્રિ ગાઈસ અલગ બોલી અલગ બોલો હવે બોલો કઈ નહીં ગાઈસ આ એક જ ઘરમાં બે બ્લોગર આવી ગયા છે એટલે ઝઘડો થવાનો છે અને ઝઘડાનું સોલ્યુશન લાવે છે આ તમને બે વ્લોગમાં જોવા મળશે બાય બાય જય શ્રી કૃષ્ણ જય માતાજી કોબે બોલતો હવે બાય બાય ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ